ભગવાનને બતાવવા માટે, એની શક્તિને બતાવવા માટે ઓમ. ઓમ નો અર્થ આમ તો થાય છે હું. ઓમ એટલે મેં એટલે શરીર નહીં, આત્મા. સ્વામીજી એક અસ્તુતિ પરમાત્મા કેવા છે એના માટે એક અસ્તુતિ કરી છે. પછી અસ્તુતિ સમજાવીને હું એ રૂપક દ્વારા જે આપણી માથાકૂટો બધી છે એ માથાકૂટો એક રૂપક દ્વારા સમજાવી. કાર્યક્રમ એમના એમ આપણે સમજીએ નહીં, એના માટે કાંઈક નકશો દોરી દઈએ ને તો લોકો સમજે. એટલે પહેલી સંસ્કૃતમાં સ્વામીજીએ અસ્તુતિ પરમાત્માના સ્વરૂપ માટે પરમાત્મા કેવા છે, કેમ છે, ક્યાં છે. ઓમ શ્રી જયંત નિર્વાણ નિરંજનમ નિત્યમ નિર્વિકારમ નિર્ગુણમ નિશ્ચલમ તસ્મૈ અંશ નિર્વાણાય નમઃ. જ્ઞાન સ્વરૂપ કુટસ્થ ક્રિયા અતીત કલેવર ત્રય અવસ્થા પંચકોશ વિવર્જિતમ તસ્મૈ અંશ નિર્વાણાય નમઃ. અખંડાદિ દેશાદિ પ્રચ્છન્દમ શૂન્યમ ભેદારહિતમ અસંગ માયા વિદ્યા મલદૂરમ તસ્મૈ અંશ નિર્વાણાય નમઃ. अपरम पारम प्रातीत अगोचर अवनाशी अलेखम विश्व साक्षी तस्मै अंश निर्वाणाय नमः. अव्यागतम अशून्यम दुख सुख दुर्विराजितम वदंती श्रुति समृद्धि नैतम तस्मै अंश निर्वाणाय नमः. ઓમ શ્રી ઓમ એટલે એમાં આખો વિશ્વ આવી જાય. જળ ચેતન ઓમ નો અર્થ એવો થાય છે. શ્રી એટલે શોભાયમાન, શક્તિમાન, પ્રકાશક, જેના દ્વારા આ બધું પ્રકાશ છે. ઇન્દ્રિયો એની શક્તિથી આ બધું જાણે છે. નિરંજન છે, જેને માયાનું હાજર નથી, નિરાકાર છે, નિત્ય છે, કોઈ દી ખંડે તની કાળમાં ખરેખર એમાં પરિવર્તન કોઈ આવતું નથી. થોડું ઘણું, કાળું ગોળું, લાંબુ ટૂંકું. નિર્ગુણમ નિશ્ચલમ, ચલેમાં નથી થતો, ડગતો નથી. તસ્મે એટલે નમસ્કાર જે કરવા જેવા પરમાત્મા છે તેને હું નમસ્કાર કરું છું. પરમાત્મા ક્યારે છે? અખંડાદિ દેશાદિ પ્રચ્છન્દમ, અખંડ આ દેશમાં બીજા દેશમાં અથવા તો 14 લોકમાં હરખી સત્તા છે. આ મોટું એક ઉદાહરણ પડે છે. આકાશ જ્યાં જાવ ત્યાં એવું ને એવું હોય છે. આ ભૌતિક ઉદાહરણ છે, સાચું તો નથી સત્યની માટે. અવકાશને કોઈ બંદૂક ન લાગે, કોઈ તોપ ન લાગે, કઈ વિજ્ઞાન વાળા એને કઈ ન કરી શકે, ગમે એ કરે. એમાં છંડાસ ઉગાડો કે રંગ ઉડાડો કે એને કઈ અડે નહીં. આ તો બિલકુલ ભૌતિક દાખલો છે. આ કારણ કે આકાશ એક ભૂત છે. એનો થોડો પ્રતિબિંબ પડે છે, આનો થોડો પ્રતિબિંબ પડે. પાણીમાં અવકાશનો પ્રતિબિંબ પડે છે. અવકાશ એટલે જેટલી પુલાણ જગ્યા છે એ બધી અવકાશ છે. પણ એ ભૌતિકતા છે, એ પુલાણ તો છે. હું તો એવું કઈ કહેવાય એમ નથી. અખંડાદિ દેશાદિ પ્રચ્છન્દમાં, આ દેશમાં બીજા દેશમાં 14 છેદાય નહીં એવો પરિચ્છેદમ. શૂન્યમ દેખાય નહીં, ભેદા રહિત બેપણું નહીં, જેમાં કોઈ નહીં. માયા અને અવિદ્યા એ બે થી દૂર. ઈશ્વરની ઉપાધિ માયા અને જીવની ઉપાધિ અવિદ્યા, એ બે થી પરે. માયા વિદ્યા મલ દૂરમ તસ્મે હંસ નિર્વાણાય નમઃ.
કડી ભૂલ ગયા. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા કેવા છે? જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ કોને કહેવાય? પોતે જ પોતાને જાણી શકે. બીજો જાણે તો એને જ્ઞાન સ્વરૂપ ન કહેવાય. કોઈ ઇન્દ્રિયો જાણી શકે, બીજો જાણી શકે તો એને જ્ઞાન સ્વરૂપ ને કહેવાય. જ્ઞાન સ્વરૂપ એને કહેવાય પોતે જ પોતા આત્માને પોતે જ પોતાને જાણે છે. પરમાત્મા પોતે જ પોતાને જાણે છે. જ્ઞાન સ્વરૂપ આ બધું જે જ્ઞાન થાય છે, ઇન્દ્રિયોને જ્ઞાન થાય છે, એ પણ પરમાત્માની સત્તાથી જ થાય છે. મદદરૂપ છે, વચ્ચેથી આવરણને દૂર કરે છે. આ સામે ઝાડ ખૂંચે એનો થડ દેખાતો નથી એટલે અહીંથી ટોંચ કરીએ એટલે થડ દેખાય. તો ટોંચ દેખતી નથી, ટોંચ નો ઉપયોગ કરી રહ્યો એ દેખે છે. ટોંચ તો માત્ર આવરણ અંધારાને દૂર કર્યું. બરાબર? તો આવી રીતે પરમાત્મા જે છે એ ઇન્દ્રિયો એવી રીતે દરેક વસ્તુનું જ્ઞાન કરી શકે છે. બાકી તો આવરણ જે વચ્ચે આવે છે એને આડું એને દૂર કરે છે. અપરમ જેનો પાર ના આવે, અપરમ પારમ બધા અહીંથી પડે. અપરમ પરમ પરાથી ચાર વાણી છે. વિખરી મધ્યમાં પસંતી પરા ઈ ચારે વાણી થી પરે. હવે જ્યાં શબ્દ નથી રહેતો, શબ્દ જોઈને તો પરામાં હમાઈ જાય છે, એથી એ પરે છે. એટલે એમ કહેવું પડે, એમ સાબિત થાય છે કે આત્માનું જ્ઞાન આત્માને થાય છે, બીજાને થતું નથી. કારણ કે બીજું તો મન, ઇન્દ્રિય, બુદ્ધિ આદિ જડ છે. જડને તો ચેતન જ્ઞાન કરાવે અને પ્રકાશે ત્યારે થાય. કઈ ઇન્દ્રિય જડને કોઈ દી જ્ઞાન થાય. જ્ઞાન બધું આત્માનું થાય છે. ઇન્દ્રિયોને જે જ્ઞાન થાય છે એ વ્યવહારિક સત્યનું થાય છે. પરમ સત્યનું જ્ઞાન ઇન્દ્રિયોને નથી થતું. અપરંપારમ પ્રાતિ અગોચર એટલે ગોચર ની દેખાય નહીં એવો. અવિનાશી જેનો નાશ ન થાય કોઈ દી. અપરંપારમ પ્રાતિ અગોચર અવનાશી નાશ ન થાય. અવિનાશી અલેખન લખવામાં ના આવે. અવિનાશી અલેખન વિશ્વ સાક્ષી, વિશ્વ બધાને જોઈ રહ્યો છે, બધાને જાણે છે, એને કોઈ જાણતો નથી. શૂન્યમ ભેદારહિતમ, શૂન્યમ એટલે કાંઈ નથી. હવે દેખીએ એનો પણ ખુલાસો કર્યો કે શૂન્ય નથી. અવ્યાગતમ કોઈ વ્યક્તિ નથી. અવ્યાગતમ અશૂન્યમ, પાછો શૂન્ય નથી. અવ્યાગતમ અશૂન્યમ દુઃખ સુખ દૂર વિરાજિતમ, સુખ ને દુઃખ થી પરે. વદંતી શ્રુતિ સમૃદ્ધિ, સંતો અને શાસ્ત્ર જેને પ્રણામ કરે છે, જ્વાર કરે છે, વંદન કરે છે. વંદતી શ્રુતિ સમૃદ્ધિ તસ્મય હંસ, એવા જે હંસ નામ પરમાત્મા છે તેને હું નમસ્કાર કરું છું. આ તો હારા મોરા પ્રસંગ વખતે પરમાત્માનો ભાવ લાવવા માટે થઈને આ શબ્દો સંતોએ વાણીમાં ઉતાર્યા છે કે જે આવા સાધકો હોય એને એનો ભાવ આવે. કારણ કે શબ્દ છે એ ભાવને જગાડે છે. હવે આપણે જે કઈ કહેવાનું છે એ એક રૂપક દ્વારા અથવા તો તમે ઉદાહરણ કહો, દાખલા દઈને કહો, જે આપણી સૌની વિટંબણા છે એ કેમ ઉભી થાય છે કે એક રાજા છે, એ રાજા પ્રધાન થી ઉધી
બધા ઠેઠ પહાયતા સુધી એના રાજને ચલાવવા માટે, કાનૂનનું પાલન કરવા માટે પ્રધાનો, ખજાનકીઓ, લશ્કરના વડા એમ કરીને ઠેઠ જમાદાર ફોજદાર ને પહાયતા સુધી નિમે છે. એના દ્વારા એ બધાને હુકમ કરીને એના રાજની કાનૂન ચલાવે છે, પ્રજાનું રક્ષણ કરે છે. એમાં જો પ્રધાન નિયમક લાલક હોય, પ્રમાણિક હોય, ધાર્મિક હોય અને રાજાની ઈચ્છા પ્રમાણે જો સત્તાનો ઉપયોગ કરે તો પ્રજા સુખી થાય, રાજા સુખી. પણ રાજાશાહીમાં ઘણા એવા પ્રધાનો હતા, અરે શું કહું, અંગ્રેજોના વખતમાં રાજા બધા હતા ને, એ પછી વણે ભોગમાં આ વૈષ્ણવમાં, વૈશાઓમાં, દારૂમાં એમાં બધાને વરગાડી દીધા. અંગ્રેજો તે બધા વિદેહમાંથી એક મુઠ્ઠી ભર માણસો આવી અને વર્ષો સુધી આપણા માથે રાજ કર્યું. આટલા રાજાઓ હતા પણ એક આંખ એને માથે ઊંચી નતા કરતા. એ પહેલે જો ઇન્કલાબ ઉપાડ્યું હોય તો ખરેખર ઝાંસીની રાણી ઉપાડ્યું ને અહીંયાથી પછી શરૂ થયું ને પછી ગાંધીજી આયા. ગાંધીજી પહેલા પ્રચાર તો આ સ્વામી વિવેકાનંદ ને બધા કરી ગયા, સ્વામી રામ તીરથ. એને અહીંયાની સંતોની રીતે કર્યું. સંતોની રીતે એને પ્રજાને સમજાવતા હતા કે ભાઈ તમે ગુલામ નથી, તમે આ દેશના ધણી છો. અને છેવટ ગાંધીજી આયા એટલે પછી ગાંધીજીએ એના સત્યના બળ વડે, એને મહાન પારદર્શિક બુદ્ધિ વડે આ દેશને મુક્ત કરાયો. એવી જ રીતે રાજા તો આત્મા છે, કારણ કે એવો રાજા મોટો કોણ હોઈ શકે કે જેને ખરેખર નેનન સદંતી શસ્ત્રાણી નેનન દહંતી પાવક ન ચૈન કલ તપોન સોચતી મારું તો, કે હથિયાર કાપી શકે નહીં, પાણી પલારી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પવન સુકાવી શકે નહીં, છેદો છેદાય નહીં, કચરો કચરાય નહીં, એવો તીક્રા લાભ આત્મા છે. તો રાજા તો આ જ હોવા જોઈએ ને. હવે આનો પ્રધાન છે બુદ્ધિ આત્માનો. જોઈ પ્રધાન જે છે એ બહુ હોશિયાર હોય અને એ જો ગુપ્તચરોનું ખાતું ખોલી નાખે, આની પાસે છે. હવે આ મનજીભાઈ એ પ્રધાન તો છે આત્માનો, પણ ઈ સંદેહાવાહક છે. સંદેશો આ લઈ આવવો ને દી આવવો, લઈ આવવો ને દી આવવો, એનું નિરીક્ષણ બુદ્ધિ કરે કે આ બરાબર છે કે નથી. પછી પ્રધાન જયારે ખરેખર કેટલાય પ્રધાને આપણા ઇતિહાસમાં આવે છે તો રાજાને રાંક બનાવી હોડા જેવા કરીને બેહારી મેલે. ઘણે તો પડાવીને કાઢીએ મૂક્યા, ઘણા પ્રધાનો રાજ પડાવી લીધા, રાજાને કાઢી મૂક્યા, મારી નાખ્યા, જેલમાં પૂરી દીધા. અરે વિશે શું કહું, મથુરામાં ખરેખર કંસે ઉગ્રસેન ને જેલમાં પૂરીને પોતે ઔરંગઝેબે એના બાપને પૂરીને બેહી ગયો.
પછી પડધાનો તો બેહી જ જાય ને. એમ કારણ કે મન કને ખરેખર માણસો ઘણા છે, એના યોદ્ધા ઘણા છે, એના પાસવાનો ઘણા છે, બુદ્ધિના ઘણા છે. પણ આ મન છે આ બુદ્ધિ રૂપી પ્રધાન કને સાચો ખોટો પહોંચાડે એના લાભમાં હોય એવો. અને એટલે આને કીધું છે કે જો પ્રધાન સાવધાન હોય તો રાજની કોઈ વાંધો ના આવે, પણ પ્રધાન જો એવો ગફલત વાળો હોય ને તો એનું રાજ રહે નહીં. એટલે આ મન સંદેશો પહોંચાડે એને લાભ રહે એવો. અને આ બુદ્ધિ પ્રધાન છે તો એમાં સહી કરી દે. તો મન એવો ગુનો છે ને તો આસ્તે આસ્તે એના લોકોને આ બુદ્ધિરૂપી પ્રધાન જો ધ્યાન ન રાખે તો આસ્તે આસ્તે બુદ્ધિના પાસવાનો જે છે, બુદ્ધિનું જે રક્ષણ કરવા વાળા છે, આત્માનું જે રક્ષણ કરવા વાળા છે એને કાઢવા માટે એક એક કરીને આ દેવાય પંડિતજી ખરેખર જુનાગઢ નું રાજ જીત્યું હતું ને રવઘણ હારું. ઈ કાયમ એનાથી સુબાથી ખરેખર મિત્રતા કરીને આયરો ને 2-4 ને નોકરીમાં રાખ્યા હોય, 2-4 ને રાખ્યા હોય, ઈ બરાબર લશ્કર ખોઈનું ત્યારે પછી હુમલો કર્યો સુબા માટે અને નવઘણ ને ગાદી બેહાયો. એમાં મન જે છે એ હરવે 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 એના પાસવાનો જે છે એને એક એક કરી અને ખરેખર હવે ઈ આવે એટલે બુદ્ધિના પાસવાનો નું કઈ કામ ના આવે. કારણ કે અમે જોતા એ મોટા છે, એને ખૂબ અનુભવ કર્યો છે કે એ ભાઈ જાજવાનું જડ છે, અહીંયા પાણી પાણી ન હોય, કઈ અહીંયા ધરતીએ ભીની ન થાય, એ માત્ર ભાસ થઈ રહ્યો છે. પણ નાનો છોકરો એને એમ લાગે કે ઓલું પાણી છે. એમ જ જ્ઞાની અને અજ્ઞાનના માટે આ જગત એવું છે. જ્ઞાની જેમ ખરેખર મોટો પિતા ઠકાણે છે, એને નક્કી છે કે જાજમાં દેખાય છે, અહીંયા પાણી છે નહીં. તે નાના છોકરાને એમ લાગશે કે પાણી જ છે. એ જ્ઞાની અને અજ્ઞાનના માટે આવું જગત છે. જ્ઞાનીની દૃષ્ટિમાં છે જ નહીં, એમ બાપની દૃષ્ટિમાં છે નહીં, છોકરાના દૃષ્ટિમાં પાણી દેખાય છે. આવું જગત છે. હવે અહીંયા પાણી નથી એટલે તો તમારે ખરેખર જાવ નહીં ભાઈ અહીંયા પાણી મળવાનું નથી, શું કરીએ જઈને અહીંયા પ્યાસ બુઝાવવાની નથી. એમ જયારે મન જયારે આપણને સત્સંગથી આપણી બુદ્ધિમાં વિવેક આવે છે ત્યારે આ જગત ખોટું દેખાય છે. જેમ જાંજવાના જળનું જ્ઞાન થઈ ગયું ને ખોટું છે, પાણી નથી, એવું આ જગત ઠેરાઈ જાય છે. એવું જયારે ઠેરાય ત્યારે મનની પાસે ખરેખર શક્તિ ઢીલી પડે છે. હવે એને આ હારી ગયો છે, આત્મા હારી ગયો, એનો પ્રધાન મોરો છે, કામ બધું પ્રધાન ને કરવાનું છે. ઈ હાવરાંકાત થઈ ગયો. ઓલા મનજી ભાઈએ એને ખરેખર એવો ભયડો લીધો છે કે ડગવાન ને એવી લાલચુ દીધી છે કે ઈ હારી ગયો છે. હવે આને જો ખરેખર હિંમતમાં લાવવું હોય ને આને યોદ્ધો બનાવવું હોય તો એના માટે એક જ ઉપાય, ત્રણેય લોકમાં. અને એમાં કોઈને શંકા રહે તો પ્રશ્ન જરૂર તમે ખુલ્લે દિલેથી કરી શકો છો. સદગુરુ સંતોની કૃપાથી મારા અનુભવમાં આવ્યો તો હું જરૂર વાત કરીશ તમને. અને નકાય આપણે સમજવું છે તો ક્યાંક નો ક્યાંક જો સમજવા ધારીએ તો બધા સમજ્યા જ છે, જેને સમજવું તો ગમે થઈ ગયા ત્યાં જઈને સમજ્યા છે. અને તમે સમજવા ધારશો કે જો પીડા થઈ તો તમને ગમે સમજાય વાળો ધક્કી છે, હું નહીં સમજાવતો. પણ છતાંય કહું છું કે પ્રસન્ન કરજો, હું સમજાવવાનો પ્રયત્ન કરીશ.
તો અહીંથી શરૂઆત કરો, સત્સંગથી. સત્સંગ પતિ પત્નીમાં હોવો જોઈએ. આ ભારતની સંસ્કૃતિ છે. કે ભલા રામની સીતા સત્સંગ ન કરતા, હે કૃષ્ણ ને એની પત્નીઓ સત્સંગ ન કરતા, મા દીકરો સત્સંગ ન કરતા, કે પહેલ દેવહૂતિ કર્યો છે, ગોપીચંદ ને મેનાવતી કર્યો છે. કોણ કે છે કે આ દેશમાં મા દીકરો સત્સંગ ન કરતા? કોણ કે છે કે આ દેશમાં પતિ પત્ની યાજ્ઞવલ્ક ને વિતર્યા? આ ઉપનિષદ છે. એ પતિ પત્ની આજ આપણે જે કરીએ જાય એ સત્સંગી કરતા. પણ એને મળે ને કાંક હગડે સડા તરે ને. વચ્ચે થોડું કહી દઉં, યાજ્ઞવલ્ક મહારાજ જનકની સભામાં કથાકાર હતા, વિદ્વાન હતા. પછી રાજા જનક એવા મહાન હતા, તે પ્રજાને પોતાને બધાને લાભ મળે, ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે લાખો ગાયો શણગારી સોના રૂપાથી ઉભ્યો રાખે, હારી હારી ગાવું. અને પછી વિદ્વાન ભેરા કરે, શાસ્ત્રાર્થમાં જે જીતી જાય એ લઈ જાય. એટલે યાજ્ઞવલ્ક જીતી જતા તો એની પાસે બહુ મિલકત હતી. પણ એ તો વિદ્વાન હતા, તો પાછી વૈરાગ વૃત્તિ જાગી ગઈ કે હા હું કરું, ભગવાને આટલી મને સત્તા દીધી, આટલું જ્ઞાન દીધું, આટલી વિદ્વતા દીધી, હું સમજુ છું કે આખરે આમાં પ્યાસ બુઝાવવાની નથી. પછી બે પત્નીઓ હતા, કાત્યા અને મિત્રિયા. તે બે ને હાથ દઈને બે હામાં બે હોત. હવે મારે લેવો છે સંન્યાસ. અને બે હો એટલે બે ને અડધો દ્વેષી ગયું. એટલે વેશું બે એ તાવીતા હું હરખું વેચી દીધું. અત્યારને ભાઈ બે કર્યું હોય તો આ થોડોક ઈશારો કરો, સમજશે નહીં કોઈ, કદાચ હોય તો. કાત્યાને સંતાનો હતા ને મિત્રિયાને કાંઈ સંતાન નતું. હવે અત્યારની તો રોઈને લારે થાય. મિત્રિયાએ પૂછ્યું કે તમે આવું બધું શું કરો છો? આ બધા અમે તમારી સેવા નથી કરતા. તો કરો છો ઘણી, પણ હવે તો મારે કાંઈક જગતની સેવા કરવી છે. આ ભારતની સંસ્કૃતિને કાંઈક ખરેખર આઘી લઈ જવું, એમાં કાંઈક એને જાળવી શકું એવું કાંઈક કરવું છે. એટલે મારે સંન્યાસ લેવો છે. તમારે કાંઈ પછી માથાકૂટ ને બેન વેચી દઉં. આ તમે કરીને શું કરશો? તો કે એ બધું કરીને તો કે એની પરમાત્માની પ્રાપ્તિ માટે અને મારે વરીને જન્મવું મરવું ન જોઈએ એના માટે થઈને આ બધું કરું છું. તો કે આ બધું આથી વધારે છે? તો કે ઈ તો આ બધી જગત આખો 14 લોક છે ને એના સુખ આત્માનું જયારે પરમાત્માનું દર્શન થાય તો આ જગતમાં જેટલા 14 લોકના ભોગ છે એ એકે વારે મળે છે જયારે ખરેખર આ ભક્તિનું ફળ મળે ત્યારે. તે હું એટલા સારું કરી રહ્યો છું. તો મારે નથી જોતું બધું, આ કાત્યાયને દઈ દો, હું એટલા હાટું ચાલીશ, તમારી રસોઈ કરી દઈશ, તમારી સેવા કરીશ. પણ આપણા સંબંધો બેન ભાઈ યા તો ગુરુ શિષ્ય ના રહે છે તો કે હું એટલા જ હારવાનું છું. સેવાનો લાભ આપો. અને તમે છો તો તમારી સેવા થાય તો હું ખોટું છે? તમે વિદ્વાન છો તો તમે સમજાવી શકો, કોઈ સમજાવી નહીં શકે. અને તમે સુખ જે પ્રાપ્ત કરવા માંગો છો એ સુખ હાટું જ હું હાલો છું, તો ભલે હાલો. કાત્યાયન ભેરું એમ વિવેક થાય એટલે મન પાછું વળે છે. જગતને જજવાના જળ જેવું માની, છીપલીમાં રૂપા જેવું માની, શિંદરામાં હાપ જેવું માની કે આ ખોટું છે. દેખાય એટલું છે, છીપલીમાં રૂપું નથી,
સિંદરામાં હાપ નથી, ઝાંઝુઆમાં જડ નથી. આવું એને જ્ઞાન થઈ જાય એટલે મન પાછું વરે છે. આને કે છે વિરાગ. મન જગતના પદાર્થોમાંથી પાછું વરી જાય ત્યારે એને કે છે વૈરાગ. હું એમ નથી કહેતો ઘર મૂકીને ભાગી જાવ તો તમે વૈરાગી બનો. સ્વાભાવિક નિષ્કામ ભાવે જે પરમાત્માએ દીધું છે એમાં સ્વાભાવિક વર્તો હોય એની તમને તૃષ્ણા ન હોવી જોઈએ. વિચાર તો કરો. આ મારી કને જે માણસો આવે છે ને, હવે આ નથી ઓલીપુરના જે માણસો આવે અને હું જે માણસો આવે બધા હું આવ્યો ત્યારે દાડીઓ કરતા હતા. એમાં એક બે દાડી ખોટી કરે તો એના વાપરવામાં મેળ પડે. ઘરે શાકભાજી ચા પાણીમાં ફરક પડીએ એવા માણસો આવતા. પણ એ અઠવાડિયામાં એક દી તો એક દિન એક રાત તો આવતા મારી કરી. હવે બધા લાખો માથે ટપી ગયા છે. લાખો રૂપિયા ઈને માણસોને જે દાડીઓ કરતા હતા તો મેળ નતો ખાતો. તેદી અઠવાડિયામાં એક વાર આવતા હતા. હવે અત્યારે લાખો રૂપિયાની જમીનો બધી લઈ લીધી, મહિનામાં નથી આવતા. શું કામ? એમ એક મજૂર માણસો નું ઘર હતું. પાહે વાણિયાનું ઘર હતું. એ ઓલા મજૂર દાતા ને બધા મજૂરી. આના શેઠિયાને તો કઈ પારે નતો, પણ મહેમાન આયા હોય તો એક બે ચાર તો ઈ પ્રમાણે ઉમાંથી દુકાન થી જોખીને મારસો મસાલો તેલ બધું એ રીતે આવે, ચા ખાંડ બધું. અને ઓલા ભયા આવે ઈ મારા દીકરા માલ મણી જાય ધુસાલા કરે ભાઈ. ખાઈને હવાર કામે હાલ નીકળે પાછો હાથે કમાઈ આવે. આ શેઠાણીના ધ્યાનમાં આવ્યું ક્યારે છોકરાને તેડવા જાય, તમારા છોકરાને મિલનું ફલાણું કામ છે અમારે. દુકાનેથી ફલાણો શેઠ ને કઈ નામ લઈ આવે. તે એક દી શેઠાણી વાત કરી શેઠિયાને કે હા બધા દાડી અમે ઉઠીને જતા રહે આખું કુટુંબ, તોય કેવું ખાય પીએ મોજ મજા કરે છે. અને આપણે તો એક મહેમાન આવ્યો હોય તો તમે પાવરી ભરીને તેલ નાખવાનું, ચમચી ભરીને મસાલા નહીં દો, કોપ ભરીને દાળ ન દો, કા 5 કિલો બકાલું લઈ દો. આ તો કઈ નથી તોય મોજ કરે છે. ઈ કેમ? તો કે શેઠાણી તું સમજતી નથી. તો કેમ નથી સમજતી? તો કે એને દીકરાને હજી 99 નો ધક્કો નથી લાગ્યો. હે કે એને 99 નો ધક્કો નથી લાગ્યો. તે ઈ 99 નો ધક્કો શું? તો વ્યક્તિ ખરું હું તને કહીશ. એક દી બરાબર મોકો જોઈને 100 માં 1 રૂપિયો ઓછો 99 દીધા ગણી. શેઠાણી કે આ છોકરા છે ને પાહે પાડોશિયાના, એને જઈને બેન ને દિયા કે તમારા છોકરા કાયમ અમારો બીજે ત્રીજે દી કામ ટાંપું કરતા હોય 12 મહિના, આને તમારા ગરીબ માણસ નું અમારે લેવાય નહીં. આ લ્યો મહેરબાની કરીને લઈ લ્યો, અને આ 100 માં 1 રૂપિયો ઓછો છે. કે ઓલા આયા ત્યારે વાત કરી આ બેને તો કે આપડા આ શેઠાણી પાડોશી છે ને એ 100 માં 1 રૂપિયો ઓછો દઈ ગયા છે. આપણે એમ કર્યું તો કે શું ને કઈ આપણે હાલે હેર્યું બરું એમ 1 રૂપિયો મૂકી દે એટલે 100 તો પૂરા થઈ જાય ને. એ 100 કર્યા પૂરા 1 મૂકીને તો પણ એમાં ભરે કઈ આપણે વાપરવાનો કે હાજો માંડું કઈ થાય તો એને ભાંગવું 100 નો. ત્યારે આપણે એમાં 1 રૂપિયો હંમેશા બીજો મેળવા માંડો ને એટલે 100 પડ્યા રહે એમને. એમ કરતા કરતા બીજા 100 ભેરા થયા તો કે એમાં ના તમે આપણે વધારવું હોય તો હંમેશા 5 રૂપિયા વધે. હવે અત્યારના દાડી 100 વધારવા હોય, 2-4 દાડી હોય તો હંમેશા 100 રૂપિયા વધારી શકે. બરાબર? તે આ
જેથી દાડીઓ કરતા હતા તેથી રાજ્ય પણ મારા કને આવતા દીક દીએ દાડીઓ કરે. ઈના માણસો મહિને ધક્કો નથી ખાતા. એટલે આને કહેવાય 99 નો ધક્કો. અને આમાં ઘણા હશે બધા પહેલાથી પૈસા વાળા નહીં હોય તો કોઈ ગામમાં 5-10 ઘર કને હોય છે, બાકી તો બધું એમાં બધા પૈસા વાળા નથી હોય. પણ અહીંયાને બધાને હું શેઠિયા વાળો 99 નો ધક્કો લાગી ગયો છે. પણ આ 99 ના ધક્કામાં કાઢશો શું એ ખબર છે? તમે સુખી થઈ રહ્યા છો કે દુઃખી થઈ રહ્યા છો એ તમને ખબર છે? તમે ભલે કામો, પણ જેની આ માયા છે તમને દીધી એના માટે હું કરો છો? આ દેહમાં જન્મ લીધો છે, આ ધરતીમાં જન્મ લીધો છે, આમાંથી તો આના ધરતી માટે હું કરો છો? આ દેહમાં લીધો છે, દેહના માટે હું કરો છો? ગામમાં જન્મ લીધો છે તો ગામ માટે શું કરો છો? જે તમારો સમાજ છે એના માટે તમે શું કરો છો? તો આ તો ફરજી માણસ કહેવાય, એ ધાર્મિક નો કહેવાય. શું પોતાનું હાંસવીને બેઠો એને ધાર્મિક કહેવાય? માયમાં તો એક હાથ થઈને બેઠો એમ આગળ નો એક કહેવત છે કે એ પછી માયાનો રખવાળો હાથ થઈને બેઠો હશે ફણસડાવી. હવે અત્યારે તો નાગણી ને નાગ માય તો બે બેઠા હોય સડાવી, છોકરાને અડવા નથી કાંઈ. ભલે કામો મોજ કરો, પણ 1 કલાક તો અડધો કલાક તો હાંજ હવાર કાઢો પરમાત્મા માટે. કઈ વિચાર્યું છે કે પરમાત્માનો નીતિ ન્યાય શું છે? ઘણા તો અમને એમ કહેતા હોય કે ઈ આલે ખીલે કહેશું. એ મારા વાલા આલે ખીલે રહેવા દે. તું તને પૂછ, તને પોતાને તું પૂછ કે તે માણસ થાય હું કહ્યું છે કઈ? ઈ વાત બીજાને પૂછવા નથી જવી જેવી કે આ આલે ખીલે કરી છે. તું તને પૂછ. આ માતાજી છે અમારે ઘણા એ પાણાને પૂછે, નામ જાય ને તેમ જાવે ને અપ્પા હરે. હવે એનો ધર્મ છે પતિને સંતોષ આપવો, બધી રીતે એને રાજી રાખવો, એને પ્રસન્ન રાખવો, એને પ્રેમમાં જબોડી દેવો કે ખરેખર ક્યાં સુધી સાથ દેવો. ગીતા, ગાયત્રી, સીતા, સાવિત્રી, અનસૂયા, સાંડિલી, દ્રૌપદી, કુંતા, બંદોદરી, આ બધી ક્યાં સુધી સાથ આપ્યો? આ તમારી તપસ્યા છે. તમે ભૂખે મરો નારિયેલ ફોડી આવ્યું તો ઓલ્યો ક્યારેક તો એવો હોય તો કોથળી મારો તોય જટિયા તાણે લ્યો, ન તાણે એને ઓલ્યા કાંક ત્રાહો જોતા હશે. કોઈ તો વરે એવો કરી લે ઈશારો, એટલે તમારા માતા બહેનો ક્યાંય જવા જેવું નથી. અહીં ના આવો તો તમારે કોઈ વાંધો નથી. તમને ફરજ હોપણી છે તમારા પતિની, તમારા બાળકોની, તમારા ગઈઢાની. એને રાજી કરો, એના આશીર્વાદ લ્યો, તમારું કલ્યાણ. અહીં રાતની હોય આવ્યું હેરાન થઈ તમારે એ જરૂર નથી. ઘણી બહેનો અહીંયા આવે મને પગી લાગે, પણ ઓલો બિચારો રાજબી કામી ખવડાવતો હોય એને કોઈ દી ખરેખર લાલ અંગૂઠો ન કરાવે વારે પરબે, અને ભુવાને બાવાને દાતીઓ પગે પડી જાય. એટલે હું એમ માનતી હશે કે મને કોઈક ડાઈ કે એટલે સારું, મને કોઈ ધાર્મિક કે મને સમજવું કે આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં તેને પાગલ કીધી છે. વાંધો ઉપાડવો ઉપાડશું કોઈ એમ
હું સાબિત કરી રહીશ. તો માનવ જેવું 3 લોકમાં કોઈને અધિકાર નથી. 3 લોકમાં બ્રહ્માજી આ સૃષ્ટિને ઉત્પન્ન કરી કર્યા કઈ ન કરે. વિષ્ણુ આને આ પાલન પોષણ કરે એથી આગળ કઈ ન કરે. શિવજી આનું ટાઈમ આવે ત્યારે એની ઉંમર પણ એને સહારી નાખે એથી આગળ નહીં.